આપણે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.12 વિશે। પ્રશ્નમાં એમ કીધું છે એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે। એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને P જેના યામ છે 003 બિંદુથી R 069 સેન્ટીમીટર બિંદુએ થઈ અને Q જેના યામ 040 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું કીધું છે। જો એ વસ્તુને મેં અહીંયા આકૃતિમાં દર્શાવી છે। અહીંયા આગળ ઉગમ બિંદુ પર આપણો વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારને સપોઝ હું Q1 નામ આપું છું તો Q1 બરાબર 8 મિલીકુલમ છે। એટલે આ વિદ્યુતભાર કેવો છે કે એને કારણે જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એમ કહી શકાય। હવે તમારી પાસે એક નાનો વિદ્યુતભાર છે -2 × 10⁻⁹ કુલમ, એ વિદ્યુતભારને મેં Q વડે દર્શાવ્યો છે। એ વિદ્યુતભાર ક્યાં છે તો P 003 સેન્ટીમીટર, એટલે P એટલે અહીંયા આગળ થયો Z અક્ષ પર, તો અહીંયા આગળ એ વીજભાર છે Q વિદ્યુતભાર, એને શું કરવો છે R પાસે થઈ અને પછી Q સુધી લઈ જવો છે અને એના માટે કરવું પડતું કાર્ય શોધવું છે। જુઓ આપણો Q1 વિદ્યુતભાર એની આસપાસ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે સંરક્ષી ક્ષેત્ર છે અને એમાં આપણે કોઈ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે। એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે કાર્ય જે છે P થી Q સુધી વિદ્યુતભારને લઈ જવા જે કાર્ય કરવું પડશે એ કાર્ય W બરાબર શું થશે તો Q ડેલ્ટા V। ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત, આપણે લખીએ છીએ અંતિમ ઓછા પ્રારંભિક। તો અંતિમ સ્થિતિમાન એટલે Q પાસે શું સ્થિતિમાન હતું, અહીંયા આગળ હું સ્થિતિમાન કહું તો Q1 ને લીધે સ્થિતિમાન મળે છે, તો સૂત્ર શું થાય કે Q1 અંતર શું છે R2। એવી રીતે P પાસે શું સ્થિતિમાન મળે તો આને લીધે મળે છે કે Q1/R1। તો અહીંયા આગળ આપણે બંનેની કિંમતો મૂકી શકીએ, અહીંયાથી કોમન નીકળશે કે Q1 કોમન, Q તો હતા જ, એટલે 1/R2 - 1/R1। આમાં બધી જ કિંમતો મૂકી દઉં, K ની વેલ્યુ છે 9 × 10⁹, Q1 છે એ છે 8 × 10⁻3, પછી Q ની વેલ્યુ છે -2 × 10⁻9, 1/R2, R2 એટલે 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર મતલબ 0.04 મીટર। એવી જ રીતે R1 એટલે 0.03 મીટર થઈ જશે। આ બધી જ કિંમતો મૂકી અને આપણે જો ગણતરી કરીએ તો આપણો જે જવાબ છે એ મળશે આપણને 1.2 જૂલ। તો આ રીતે જે છે એ કાર્ય શોધી શકાય। તો કહેવાનો મતલબ અહીંયા ખાસ એ છે કે અહીંયા આગળ કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે અને એ કાર્ય આપણે Q ડેલ્ટા V થી શોધી શકીએ છીએ। પછી અહીંયા આગળ એની માત્ર કિંમત મૂકી છે। ધ્યાન રાખવું કે સ્થિતિમાન કોને લીધે મળે તો જે વિદ્યુતભાર છે અહીંયા આગળ ઉગમ બિંદુ એને લીધે બંને બિંદુ પાસે આપણને સ્થિતિમાન મળ્યું છે અને એ સ્થિતિમાન આપણે અહીંયા આગળ ઉપયોગ કરી અને ગણતરી કરી શકીએ। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13 કીધો છે બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ Q વિદ્યુતભાર છે। આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો। એટલે મને અહીંયા આગળ એક ઘન કીધો છે, તો આવો જે ઘન છે એના દરેક શિરોબિંદુ પર બધે જ અહીંયા આગળ આપણને કીધું એ મુજબ Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે। એટલે આ બધાની કિંમત Q છે, દરેક બાજુ છે એનું માપ આપણને B કીધું છે, એટલે આ પણ B છે, આ પણ B છે, બધી જ બાજુઓ B જેટલી છે અને આપણને કેન્દ્ર, હું એને ધારો કે O નામ આપું તો કેન્દ્ર પર બે વસ્તુ શોધવી છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર। જુઓ આપણી પાસે સ્થિતિમાન શોધવાનું સૂત્ર છે KQ/R અને સ્થિતિમાન કોને લીધે મળશે તો જેટલા પણ વિદ્યુતભાર મળે છે દરેકને લીધે અને બધાનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને કુલ સ્થિતિમાન મળે। પણ એના માટે મને દરેક વિદ્યુતભારથી અહીંયા કેન્દ્ર સુધીનું અંતર ખબર હોવી જોઈએ। તો હવે હું જે સમજાવું છું ખાસ જોજો, કેન્દ્ર સુધીનું તમારે અંતર જોઈતું હોય તો પહેલાં તો ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ આ જે આકૃતિ છે એમાં નીચે આ B બાજુ અને આ B બાજુ છે, તો આ જે છે આ એનો આ જે ત્રિકોણ બને તો અહીંયા આગળ નીચે 90 ખૂણો થાય એટલે આ કર્ણ થાય, એટલે કર્ણ થાય એટલે આની વેલ્યુ થશે √2B। હવે આ √2B છે અને આ B છે, તો આપણને આ આખું જે અંતર છે અહીંથી શરૂ કરી અને આ પાછળની બાજુ સુધીનું આખું જે અંતર છે, હું આવી રીતે દર્શાવું એને, આ અંતર અહીં સુધીનું,
તો એ પાયથાગોરસ પ્રમાણે શોધીએ તો આ √2b હોય અને આ b હોય તો એના આધારે આપણે ગણતરી કરશું તો આ અંતર જે છે એ √3b મળશે. આ જ વસ્તુને તમે થોડુંક જે છે એ ઘન પરથી વિચારો તો થોડીક ખ્યાલ આવશે. જુઓ, દાખલા તરીકે મારી પાસે આ ઘન છે તો ખાસ ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ હું આવું વિચારીશ કે આ જે નીચે છે એક આ બાજુ અને એક આ બાજુ, એટલે એને કારણે અથવા અહીંયા જુઓ આ એક આ બાજુ અને એક આ બાજુ, તો એને લીધે જે છે આ અહીંયા આગળ 90 ખૂણો બને, એટલે પાયથાગોરસ પ્રમાણે આ જે કિંમત છે મને એ √2b મળવાની છે. ઓકે, હવે આ જે ઘન છે ને એનો વિકર્ણ કયો થાય? આ થાય. જો મારી જે 2 આંગળી છે એ ખાસ જુઓ, આ જે છે ને ઘનનો વિકર્ણ થાય. એટલે ધારો કે હું નીચેનું આ બિંદુ લઉં તો સામેની બાજુનું આ પાછળનું આ બિંદુ હું જોડું ને તો આને વિકર્ણ કહેવાય. એવી રીતે આ 2 લઈ શકાય. જુઓ, આ 2 બિંદુઓ લેવાય. એવી રીતે તમે બધી જોડ આવી રીતે, એટલે 4 વિકર્ણ આ રીતે આપણને મળી શકે. તો આ જે વિકર્ણ છે તો હું જો વિકર્ણ શોધી કાઢું તો બરાબર વચ્ચે એનું કેન્દ્ર હશે, તો વિકર્ણ કરતાં કેન્દ્ર સુધીનું અંતર અડધું થશે એમ હું બોલી શકું. તો મારે વિકર્ણ આ જોઈતો હોય, ધારો કે આ મારી 2 આંગળી છે એ વિકર્ણની મને કિંમત જોઈતી હોય તો મને કઈ રીતે મળે? તો આ નીચે જે આ √2b જે કિંમત થઈ એ √2b અને આ b, તો એ બંને જે છે તમે જોઈ શકો અહીંયા આગળ 90 ખૂણો એ બનાવે છે, તો એને આધારે મને જવાબ મળી શકે છે. તો આ રીતે આપણે ગણતરી કરીએ તો મને જે છે આ કિંમત √3b જે છે એ મળી ગઈ. તો એનો મતલબ એમ થયો કે જો હું લખી શકું, અને હવેથી તમે યાદ પણ રાખજો કે જે સમઘન છે એ સમઘનની બાજુ જો b હોય તો જે વિકર્ણ છે એ વિકર્ણની લંબાઈ ઓલવેઝ તમને √3b જેટલી મળશે. જો √3b હોય તો દરેક શિરોબિંદુથી જે કેન્દ્ર છે એ કેન્દ્ર સુધીનું અંતર શું થાય? તો લખી શકાય કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એના કરતાં અડધું હશે, એટલે કે √3b/2 જેટલું થશે. તો માટે હવે આપણે સમઘનના કેન્દ્ર પર લખીએ તો સમઘનના કેન્દ્ર પર આપણને સ્થિતિમાન શું મળે? તો 8 જેટલા અહીંયા આગળ વિદ્યુતભારો છે, તો 8ને લીધે સ્થિતિમાન મળે એટલે 8 ટાઈમ kq/r. તો 8 kની વેલ્યુ છે 9 × 10⁹. q જે વિદ્યુતભાર છે એ q જ છે, એટલે હું અહીંયા આગળ kની વેલ્યુ નહીં મૂકું. તો 8 પછી kq અને rની જે કિંમત છે એ rની કિંમત આપણને શું મળી છે? તો √3b/2. અહીંયા આગળ 2ને હું ઉપર લઈ જાઉં અને k છે, kની જગ્યાએ હું 1/4πε0 મૂકી દઉં તો સાદુરૂપથી આપણને જવાબ મળશે 4q/√3πε0b. તો આ રીતે મને ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન મળ્યું. હવે બીજું મને વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું કીધું છે. હવે થોડુંક વિચારો તમે અહીં આગળ કે હું કોઈ પણ સામેની જો જોડ લઈશ, ધન વિદ્યુતભાર છે એટલે ધનની જે ક્ષેત્રરેખાઓ હોય ધનમાંથી નીકળતી હોય, તો આ બધાની ક્ષેત્રરેખાઓ જે છે ધનમાંથી બધાની આમ નીકળતી હશે. તો હું સામેની હું કોઈ જોડ લઉં તો શું થવાનું છે એના માટે કે પરસ્પર જે છે એ વિરુદ્ધ દિશામાં છે. તો અને બધા વિદ્યુતભારોનું મૂલ્ય સરખું જ છે. એનો અર્થ એવો થાય કે જો હું અહીંયા આગળ આ બિંદુ પાસે વાત કરું તો દરેકને લીધે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર દરેક વિદ્યુતભારથી અંતર પણ સરખું, વિદ્યુતભારનું મૂલ્ય પણ સરખું, તો વિદ્યુત ક્ષેત્ર પણ સરખું જ હોય. પણ દિશાઓ સામસામીની જોડ લઈએ તો પરસ્પર કેવી થશે? વિરુદ્ધ થશે. તો જેને કારણે મને પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે શૂન્ય મળશે. તો આને આપણે આ રીતે લખીશું કે સામસામેના વિદ્યુતભારોની જોડને લીધે સમઘનના કેન્દ્ર પર મળતા વિદ્યુત ક્ષેત્રો કેવા હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આપણે સ્વાધ્યાયના 2.14 દાખલાની વાત કરીએ. 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે ધારો કે એને હું Q1 અને Q2 નામ આપું તો બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર એટલે કે 0.30 મીટર છે. નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણને સ્થિતિમાન પણ શોધવાનું કીધું અને વિદ્યુત ક્ષેત્ર પણ. પહેલું કહે છે બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્યબિંદુએ, એટલે આ મધ્યબિંદુ હોય તો આ અંતર 15 સેન્ટીમીટર થયું. તો એક આ સ્થાને O પાસે શોધવાનું કીધું છે. અને બીજું કહે છે આ રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને
લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ પણ સ્થિતિમાન અને ક્ષેત્ર શોધો. તો પહેલાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. પહેલું તો આપણને અહીંયા આગળ મધ્ય બિંદુ છે, તો ત્યાં આગળ બે વસ્તુ શોધવાની કીધી છે, સ્થિતિમાન પણ શોધો અને વિદ્યુત ક્ષેત્ર પણ શોધો. પહેલાં આપણે સ્થિતિમાનની વાત કરીએ. તો હું ઓ પાસે વિદ્યુત સ્થિતિમાન લખું અને હું VO થી દર્શાવું તો આપણે જાણીએ છીએ સ્થિતિમાન કોને લીધે મળશે, Q1ને લીધે પણ મળશે, Q2ને લીધે પણ મળશે. તો સિમ્પલ એનો આપણો સરવાળો થશે, એટલે કે Q1 અપોન જે અંતર છે એ અંતરને હું R લખું તો R પ્લસ કે Q2 અપોન અંતર હું R જ લખી શકું, કારણ કે અંતર સરખું જ છે એટલા માટે મેં સરખું નામ આપ્યું છે. તો હું આની અંદર જો કિંમતો મૂકું તો શું થાય કે કોમન છે એટલે હું એની વેલ્યુ 9 × 10⁹ મૂકી શકું છું અને R પણ કોમન છે જેની વેલ્યુ છે 0.15. તો બ્રેકેટની અંદર શું વધશે, Q1 એટલે 1.5 માઇક્રો એટલે 10⁻6 લખશું અને એ જ રીતે Q2 એટલે 2.5 × 10⁻6. તો અહીંયા આગળ 10⁻6 કોમન થશે, 1.5 પ્લસ 2.5 એટલે 4 થઈ જશે, એટલે ઉપર થશે 9 × 10⁹ અને 4 × 10⁻6 અપોન 0.15. આનું સાદું રૂપ આપીએ એટલે આપણો જે જવાબ છે એ 2.4 × 10⁵ વોલ્ટ જેટલો મળશે. તો આ રીતે આપણને ઓ પાસે સ્થિતિમાન મળી ગયું. બહુ સિમ્પલ છે અહીંયા આગળ. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો પરિણામી મારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય. તો વિદ્યુત ક્ષેત્રને હું E નામ આપું. તો ધ્યાનથી જોજો અહીંયા આગળ, વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર ધનથી નીકળે, બરાબર. એટલે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, તો ક્ષેત્ર રેખાઓ ધનથી એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણી પાસે કંઈક આવી સ્થિતિ થશે કે આ જે વિદ્યુત ભાર છે Q1, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય, એને હું સપોઝ E1 નામ આપું તો આ રીતે દર્શાવાય. અને એ જ રીતે આ પણ ધન છે તો એનું વિદ્યુત ક્ષેત્ર ધનથી એટલે આ દિશામાં થાય. તો તમે જોઈ શકો છો કે બંને જે છે એ O પાસે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી જો મારે શોધવું હોય તો બંનેની બાદબાકી કરવી પડશે. હવે કેવી રીતે નક્કી કરાય કે E1 - E2 કરવા કે E2 - E1. તો તમે જાણો છો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R². તો અંતર તો સરખું જ છે, પણ KQ તો જેનો Q મોટો એનું વિદ્યુત ક્ષેત્ર મોટું. તો જુઓ Q2 મોટો છે એનો મતલબ એવો થયો કે E2 કેવો થશે, મોટો થશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લખવું પડે મારે, E2 - E1. અહીંયા આગળ કારણ પણ લખી દઉં, કારણ કે Q2 ઇઝ ગ્રેટર દેન Q1 છે. એટલે જુઓ સૂત્રમાં કિંમત મૂકીએ તો E2 એટલે કે Q2 અપોન R2² માઇનસ E1 એટલે કે Q1 અપોન R1². R1 અથવા R ગમે તે તમે લખી શકો છો. અહીંયા આગળ લખી દઉં કે R1 ને R2 સરખા છે એટલે R જેટલા એટલે કે 0.15 મીટર છે. તો અહીંયા આગળ આ વસ્તુ ખાસ જોઈ લો ફરીથી એકવાર કે સૂત્ર જે છે સૂત્રમાં K સમાન R સમાન, એટલે જેનો Q મોટો એનો E મોટો થશે. તો Q2 મોટો છે એટલે E2 મોટો થશે અને E2 મોટો છે માટે આપણો જે જવાબ છે એ આ રીતે લખી શકાય. તો બસ હવે આની અંદર હું કિંમતો મૂકી દઈશ. તો K પણ કોમન છે, છેદમાં R² પણ કોમન છે. K એટલે 9 × 10⁹ કોમન, છેદમાં R², R એટલે 0.15 છે અને એનો સ્ક્વેર કોમન લખી દો. Q2 છે એની વેલ્યુ છે 2.5 માઇક્રોકુલમ માઇનસ Q1ની વેલ્યુ છે 1.5 માઇક્રોકુલમ. અહીંયા આગળ આપણે સાદું રૂપ આપી શકીએ તો બ્રેકેટમાંથી 10⁻6 કોમન નીકળી જશે અને 2.5 - 1.5 એટલે 1 થઈ જશે. તો બાકીનું આટલાનું જે સાદું રૂપ છે એનો જવાબ આપણને મળશે 4 × 10⁵ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. જેની દિશા આપણે લખી શકીએ કઈ તરફ થઈ, તો પરિણામી E2 જે છે એની જે દિશા હોય એ દિશા લખી શકાય. એટલે લખાય 2.5 માઇક્રોકુલમથી 1.5 માઇક્રોકુલમ તરફ. તો આ રીતે આપણને પહેલો જે ક્વેશ્ચન છે એનો જવાબ સિમ્પલ રીતે મળી જશે. હવે ક્વેશ્ચન બીની આપણે વાત કરીશું. આ વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન બી એમાં કહે છે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ આપણે બંને વસ્તુ શોધવાની કીધી છે. તો આ વસ્તુને હું પહેલાં થોડીક આકૃતિથી સમજાવું. જો આકૃતિની અંદર આપણે કીધું આ A અને B છે, આ એનું મધ્ય બિંદુ થયું. મધ્ય બિંદુથી આ રીતે લંબ અંતર કીધું છે 10 સેન્ટીમીટર
અને અહીંયા આગળ કોઈક બિંદુ છે P, જ્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર પણ શોધવું છે અને વિદ્યુત સ્થિતિમાન પણ શોધવું છે. તો પહેલું તો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો વિદ્યુત સ્થિતિમાન Q1 ને લીધે પણ મળશે, Q2 ને લીધે પણ મળશે. અને સૂત્ર સિમ્પલ છે, KQ1 અપોન અહીંયા A થી P સુધીનું અંતર લેવાનું, એ જ રીતે KQ2 અપોન B થી P સુધીનું અંતર લેવાનું. તો આપણે અહીંયા આગળ આકૃતિ પરથી જોઈએ તો આ 15 સેન્ટીમીટર છે, આ 10 સેન્ટીમીટર, એટલે પાયથાગોરસ પ્રમાણે ગણતરી કરો તો આ કર્ણ છે તો તમે એની ગણતરી કરી શકો છો કે અંડરરૂટ અહીંયા આગળ 15 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર કરો એટલે પરિણામી તમને જવાબ આનો મળી જશે, જે તમને 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર મળશે. એટલે આ 18 છે અને અહીંયા આગળ પણ આ 15 ને આ 10 સરખા જ છે, મતલબ કે આ પણ મને 18 સેન્ટીમીટર જ મળશે. એટલે હું અહીં આગળ લખી દઉં કે A થી P સુધીનું અંતર અને B થી P સુધીનું જે અંતર છે એ મને કેટલું મળ્યું, અહીં આગળ 18 સેન્ટીમીટર લખી શકાય. તો ચલો પહેલાં આપણે લખી દઈએ કે માટે આપણને P પાસે શું સ્થિતિમાન મળશે. તો P પાસે સ્થિતિમાન VP બરાબર લખીએ સૂત્ર KQ1 અપોન A થી P સુધીનું અંતર પ્લસ KQ2 અપોન B થી P સુધીનું અંતર. હવે આની અંદર કિંમતો મૂકીએ તો ફરીથી K તો કોમન છે એટલે 9 × 10⁹ કોમન નીકળશે. A થી P અને B થી P સુધીના અંતર સરખા જ છે 18 સેન્ટીમીટર, એટલે એને પણ હું કોમન કાઢી લઉં છું એટલે 0.18 મીટર. એટલે બ્રેકેટમાં Q1 પ્લસ Q2. Q1 છે એ Q1ની વેલ્યુ 1.5 × 10⁻6 છે, તો Q2 છે 2.5 × 10⁻6. સિમ્પલ આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ જે છે એ 2 × 10⁵ વોલ્ટ મળી જાય. તો P પાસે આપણને આ રીતે સ્થિતિમાન મળી ગયું. હવે વાત આવે છે વિદ્યુત ક્ષેત્ર. આ ખાસ સમજવા જેવું છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલાં તો આપણે આવું વિચારીએ કે Q1 ને લીધે P પાસે જે મને વિદ્યુત ક્ષેત્ર મળે તો ધનની ક્ષેત્ર રેખા હોય એ આમ નીકળતી દર્શાવાય, તો એને હું E1 થી દર્શાવી શકું. તો વિદ્યુત ક્ષેત્ર છે E1 આ દિશામાં હોય. એ જ રીતે Q2 છે તો Q2 ને લીધે પણ મને વિદ્યુત ક્ષેત્ર મળશે અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે એને પણ હું આ રીતે દર્શાવું તો આ રીતે થાય, એને આપણે E2 લખીએ. હવે તો આપ જે છે E1 અને E2 બંને વિદ્યુત ક્ષેત્ર મળે તો આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, એ પ્રમાણે મને જે છે એ પરિણામી જે E છે એ પરિણામી E અહીંયા આગળ ક્યાંક મળશે, તો જે આપણે શોધવું છે. તો એનો અર્થ એવો થયો કે પહેલાં મારે E1 શોધવો પડે, E2 શોધવો પડે તો મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E મળી શકે. હવે ખાસ વસ્તુ એક જુઓ અહીંયા આગળ કે હું એમ કહું કે ધારો કે આ જે ખૂણો છે એ ખૂણો થીટા છે. જો આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા જ થયો. એવી જ રીતે જુઓ કે અહીંયા આગળ જુઓ આ બધી બાજુઓ, આ બાજુ જે ત્રિકોણ છે એના માટે આ 18 છે, આ 10 છે, આ 15 છે, તો સેમ એવું અહીંયા છે. આ પણ 10 સેન્ટીમીટર, 15 ને 18 સરખી છે બાજુઓ, તો એનો મતલબ આ ખૂણા પણ સરખા જ હોય. તો એનો અર્થ કે આ પણ ખૂણો થીટા થાય, જો એ થીટા થાય તો આ પણ થીટા થશે. તો એનો અર્થ એવો થયો કે E1 અને E2 વચ્ચેનો ટોટલ જે ખૂણો છે એ 2 થીટા છે એવું આપણે બોલી શકીએ. તો આના માટે આપણે જ્યારે સૂત્રનો ઉપયોગ કરીશું પરિણામી શોધવા ત્યારે ખૂણો જે છે બંને વચ્ચેનો 2 થીટા છે એ ધ્યાનમાં રાખીશું. તો આ હવે પહેલાં હું E1 અને E2 શોધી કાઢું. તો પહેલાં P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો Q1 ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે એને હું E1 કહું. તો આપણે માત્ર એનું મૂલ્ય શોધીએ તો સૂત્ર શું થાય, KQ1 અપોન અંતર છે A થી P સુધીનું અંતર લખવાનું એટલે KQ/R² સૂત્ર લીધું. આમાં હું કિંમત લખી દઈશ K એટલે 9 × 10⁹, પછી Q છે 1.5 × 10⁻6 અને A થી P સુધીનું અંતર જે છે એ છે 18 સેન્ટીમીટર, એટલે હું એને મીટરમાં ફેરવીને લખું છું. તો પરિણામી મારો જવાબ થશે 0.42 × 10⁶ વોલ્ટ પર મીટર. તો Q1 ને લીધે મને વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળી ગયું. હવે એ જ રીતે આપણે P પાસે ફરી પાછું Q2 ને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો હવે લખીશું કે P પાસે Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે E2 લખીએ તો સૂત્ર શું થાય, KQ2 અપોન કયું અંતર આવશે, B થી P સુધીનું અંતર. તો કિંમતો લખીએ. ચલો 9 × 10⁹, Q2 છે 2.5 × 10⁻6 અપોન અંતર છે 0.18. તો આની બધાની કિંમતો મૂકીને ગણતરી કરીએ એટલે આપણો આન્સર આવ્યો 0.69 × 10⁶ વોલ્ટ પર મીટર.
તો આ રીતે આપણને બંને વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 મળી ગયા. તો એનું આપણે પરિણામી શોધીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે લખીએ તો પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર E હશે એ આપણે શું લખી શકીએ, E1 પ્લસ E2. એને હું P પાસેનું છે તો EP પણ લખી શકું. અને આનું જો આપણે મૂલ્ય જોઈતું હોય તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ, અંડર રૂટ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં ભણી ગયા છે, E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 કોસ થીટા. થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો. તો આપણા આ કિસ્સામાં E1 E2 વચ્ચેનો ખૂણો 2 થીટા છે, તો 2 થીટા મૂકીશું. હવે ખાસ જોવાનું છે કે આપણે આ કોસ થીટાની કિંમત કઈ રીતે મેળવીએ છીએ. તો જુઓ, અહીંયા આગળ હું વાત કરું તો આકૃતિ પરથી ખાસ આપણે કોસ થીટા શોધી શકીએ. આ આકૃતિ જુઓ, આમાં મને આ થીટા, હું આ બાજુનો ત્રિકોણ લઉં AOP, તો એમાં થીટા આ છે. તો કોસ થીટાનું સૂત્ર શું, તો આપણે કોસ થીટા બરાબર જાણીએ છીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ 10 છે, કર્ણ 18 છે. એનો મતલબ એમ થાય કે કોસ થીટાની વેલ્યુ મને શું મળશે, 10/18. જો કોસ થીટા 10/18 મતલબ 5/9 લખી શકાય. તો આના પરથી હવે હું કોસ 2 થીટા લખું તો કોસ 2 થીટા બરાબર તમે જાણો છો 2 કોસ સ્ક્વેર થીટા -1. આ સંબંધ જાણતા હશો. તો આમાં હું કિંમતો લખી દઈશ. તો 2 કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા એટલે કોસ થીટાની વેલ્યુ 5/9 છે, તો એનો સ્ક્વેર કરીને મૂકવાનું. સાદુરૂપ આપો તો તમારો જે જવાબ છે આવો આવશે -31/81. એટલે કે મને કોસ 2 થીટાની વેલ્યુ આ રીતે મળી ગઈ. પછી E1 E2ની વેલ્યુ તો હું જાણું જ છું, તો આ બધી કિંમતો આની અંદર મૂકીએ તો શું થશે, અંડર રૂટ. જુઓ, E1 છે એ આપણને મળ્યો તો 4, અને હું 4.2 × 10⁵ પણ લખી શકું છું, બરાબર. અને આને 6.9 × 10⁵ પણ લખી શકું છું. તો આ રીતે આપણે જે છે એ વર્ગમૂળની અંદર પાછો એનો સ્ક્વેર છે એટલે કોમન કાઢીએ તો 10⁵ છે એ વર્ગમૂળની બહાર નીકળી જશે. તો હું વર્ગમૂળની જે બહાર છે એ 10⁵ લખી દઈશ. તો એનો સ્ક્વેર પ્લસ E2 છે એ થયો 6.9નો સ્ક્વેર પ્લસ 2 × 4.2 × 6.9 અને કોસ 2 થીટા છે એની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને મળી છે -31/81 અને બ્રેકેટની એટલે વર્ગમૂળની બહાર આવશે 10⁵, કારણ કે એનો સ્ક્વેર હતો એટલે આપણે એને ગણતરીમાંથી બહાર લીધો છે. તો અહીંયા આગળ આનું સાદુરૂપ આપણે આપી શકીએ અને જવાબ મળશે 6.6 × 10⁵ વોલ્ટ પર મીટર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું. જુઓ, હજી જવાબ પૂરો નથી થયો, કારણ તમને પૂછ્યું છે શું કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં આગળ, તો આ બંનેને જોડતી રેખા પર કોઈક બિંદુ છે, તો એ બિંદુએ જે અહીંયા આગળ ખૂણો બનાવે છે, કેટલો ખૂણો બનાવે છે એ પણ આપણે અહીંયા આગળ શોધવું છે. તો હવે જુઓ આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ. તો હાલ હું એવું ધારી લઉં કે ધારો કે આ જે E અને E1 છે એની વચ્ચેનો આ જે ખૂણો છે એ ખૂણો હું પહેલાં આલ્ફા શોધું છું. તો આ આપણે આલ્ફા શોધી કાઢીએ તો એને આધારે આપણે આગળની ગણતરી કરીશું. તો પહેલાં હું લખી દઉં કે ધારો કે E અને E1 વચ્ચેનો ખૂણો, એ ખૂણો ધારો કે આલ્ફા છે. તો આપણે આલ્ફા શોધવું હોય તો આપણે 11thની અંદર ચેપ્ટર 4ની અંદર ભણી ગયા હતા tan આલ્ફા બરાબર આવું આપણે સૂત્ર લેતા હતા કે E2 sin 2 થીટા અપોન E1 પ્લસ E2 cos 2 થીટા. એક ઉદાહરણ હતું આપણી પાસે જેની અંદર આપણે આ બધું સાબિત કરેલું છે. તો અહીંયા આગળ જુઓ, હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે cos થીટા આપણે શોધ્યા છે એ છે 5/9. તો આના પરથી હું થીટા શોધી શકું. તો થીટા મને જે છે એ લગભગ 56.3 ડિગ્રી મળશે. તમે અહીંયા આગળ ભાગાકાર કરો, જવાબ મળે અને નેચરલ સાઇનની અંદર શોધી અને એના પરથી કોસ શોધી શકો છો. જો થીટા આટલો હોય તો 2 થીટા કેટલો થાય, આના કરતાં ડબલ થાય એટલે 112.6 ડિગ્રી. તો આ રીતે મને 2 થીટાની કિંમત મળશે અને બધી કિંમત હું આમાં મૂકી દઉં છું. જુઓ, E2 હતા મારા 6.9 × 10⁵, સાઇન 2 થીટા છે 112.6 ડિગ્રી અપોન E1 એટલે 4.2 × 10⁵ પ્લસ E2 છે પાછા 6.9 × 10⁵, અને
આ જે છે સાઇન જે છે 112.3 ડિગ્રીની કિંમત જોશો તો LSTC પ્રમાણે તમે જોશો તો એ જે કિંમત છે માઇનસમાં આવશે, તો -0.3843 જેટલી કિંમત તમને મળશે. સાદુરૂપ આપી અને આપણે જે છે આખી આની ગણતરી દર્શાવી શકીએ. cos 2θ ની કિંમત મૂકી શકાય, સાઇન જે છે એની પણ કિંમત શોધી કાઢો અને આ બધી કિંમતો મૂકો તો તમારો જે આન્સર છે લગભગ 4.25 મળશે. આ tan આલ્ફા મળ્યો તો એના પરથી હું આલ્ફા શોધું તો આલ્ફા બરાબર જે છે એ તમને મળશે 76.8 ડિગ્રી. તમને લોગ ટેબલની અંદર નેચરલ ટેન્જન્ટ, નેચરલ સાઇન આ બધી જે છે એ જોતા આવડતું હશે તો એનો ઉપયોગ કરી અને આપણે આની ગણતરી દર્શાવી શકીએ. હવે આ તો આપણને આલ્ફા મળ્યો. આલ્ફા એટલે કયો ખૂણો છે? E અને E1 વચ્ચેનો. પણ આપણને શું શોધવાનું કીધું છે? આ રેખા સાથે શું ખૂણો બનાવે છે એ. તો આ જે છે એ પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધારો કે હું અહીંયા આગળ દર્શાવું આ રીતે, તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ ધારો કે અહીંયા આગળ આ જે ખૂણો છે એટલો ખૂણો એટલે કે બીટા જેટલો ખૂણો બનાવે છે. આ રેખા સાથે મધ્યબિંદુથી 10 સેન્ટીમીટર અંતરે જે પી બિંદુ છે એ આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સાથે એને હું આમ જોડું તો આ ખૂણો ધારો કે એ બીટા બનાવે છે. તો આપણને એ બીટા ખૂણો શોધવાનો કીધો છે. તો અહીંયા આગળ ખાસ આકૃતિની અંદર જુઓ, ધારો કે હું આ જે બિંદુ છે એને હું સી નામ આપું તો મારી પાસે આવો એક કાટકોણ ત્રિકોણ બન્યો, તમને દેખાતો હશે POC. POCની અંદર આટલો જે ખૂણો છે એ 90 છે, આ ખૂણો બીટા છે અને આ જે ખૂણો થશે આ ખૂણો કેટલો થશે? આ તો એ જે આ નાનો જે ખૂણો બન્યો ને એ કેટલો થાય? તો જુઓ આ જે છે અહીંયાથી આટલો જે ખૂણો છે એ ખૂણો કેટલો છે? થીટા છે. તો થીટા હોય તો એ થીટામાંથી અહીંયા આગળ આટલો ખૂણો આલ્ફા જેટલો અહીંયા આગળ જે આખો અહીંયા આગળ આટલો જે ખૂણો હતો ને E અને E1 વચ્ચેનો જે ખૂણો હતો એને આપણે આલ્ફા કીધો હતો. તો એનો અર્થ એવો થાય કે બાકી જે ખૂણો બચે છે એ આલ્ફા માઇનસ થીટા જેટલો થશે. તો અહીંયા આગળ હું આલ્ફા માઇનસ થીટા છે એટલો આ ખૂણો કહી શકું. તો હવે આ કાટકોણ ત્રિકોણની અંદર જુઓ, આ ત્રણેયનો સરવાળો 90 પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ થીટા, આ ત્રણેયનો સરવાળો 180 હોય તો એનો હું ઉપયોગ કરી અને બીટાને સૂત્રનો કરતા કરી શકું. તો અહીંયા આગળ લખી શકાય કે ત્રિકોણ POCમાં ત્રણ ખૂણાનો સરવાળો. કયા ત્રણ ખૂણા? તો એક તો બીટા છે પ્લસ 90 ડિગ્રી છે પ્લસ ત્રીજો ખૂણો આલ્ફા માઇનસ થીટા છે બરાબર 180 ડિગ્રી. આ બધાની અંદર હું કિંમત મૂકી દઉં તો એના પરથી મને બીટા મળી શકે. તો હું બીટાને સૂત્રનો કરતા કરું, આ અહીંયા જશે એટલે 90 થઈ જશે, એ 90 માઇનસ આલ્ફા પ્લસ થીટા. અહીંયા આગળ જે છે આલ્ફા છે એ આલ્ફાની વેલ્યુ 76.8 ડિગ્રી આપણે શોધી હતી, થીટા છે એ 56.3 ડિગ્રી છે જ. તો પરિણામી તમારો જે જવાબ એ 69.5 ડિગ્રી મળ્યો. એટલે કે આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરીશું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુત ભારને જે જોડતી રેખા છે એની સાથે શું ખૂણો બનાવે છે? તો 69.5 ડિગ્રી. અહીંયા આગળ ખાલી આટલું જ સમજવાનું હતું કે આ પરિણામી જે આપણને મળ્યું છે એને આપણે આમ લંબાવી અને આ સાથે કેટલો ખૂણો બને છે એ ખૂણો બીટા આપણે દર્શાવ્યો. અને આ જે ખૂણો છે એ ખૂણો તમારે આના પરથી નક્કી કરવો પડશે કે અહીંયા આગળ જે છે આટલો ખૂણો આલ્ફા હતો તો એ ખૂણો આલ્ફા હોય તો એનો અર્થ એવો થાય કે બાકીનો આટલો જે બચશે ખૂણો એ આલ્ફા માઇનસ થીટા જેટલો હશે એમ આપણે કહી શકીએ. અને એનો આપણે ઉપયોગ કરી અને ગણતરી દર્શાવી છે. તો આવું વાક્ય આપણે લખી દઈશું કે માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બંને વિદ્યુત ભારની જોડતી રેખા સાથે 69.5 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. સ્વાધ્યાયનો 2.15 દાખલો છે કે અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર Q છે. ધારો કે મારી પાસે આ કવચ હોય તો એ કવચની અંદરની ત્રિજ્યા R1 છે અને બહારની ત્રિજ્યા R2 છે. આવું આપણી પાસે કવચ છે જેના પરનો આપણને વિદ્યુતભાર જે છે Q છે એવું કહી દીધું છે. હવે કે છે કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે. કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા શોધવી છે. પછી કે છે જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ કે જેમાં કોઈ વિદ્યુતભાર નથી
એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે કે નહીં એ સમજાવવાનું કીધું છે. આપણે અગાઉ પણ આવું કંઈક ભણી ગયા છે કે જ્યારે પણ કવચ છે તો કવચની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, આપણે એવું જાણીએ છીએ. એટલે જ્યારે એને આપણે વીજભારિત કરીએ છીએ ત્યારે બધો જે વિદ્યુતભાર છે એની સપાટી પર પથરાય છે. એટલે કે હવે જો હું એવું કરું કે આવી કવચના કેન્દ્ર પર હું +q વિદ્યુતભાર જો મૂકું તો એને કારણે શું થાય કે આની જે સપાટી છે એ સપાટીની નજીક અહીંયા આગળ -q જેટલો વિદ્યુતભાર જે છે એ અહીંયા આગળ પ્રેરિત થશે. તો આ જે વિદ્યુતભાર છે એ -q જેટલો અહીંયા આગળ પ્રેરિત થયો. હવે આ પ્રેરિત થાય તો એને કારણે શું થાય કે એની બહારની જે સપાટી છે તો એની સપાટી પર પાછો +q વિદ્યુતભાર પ્રેરિત થશે. જેટલો અહીંયા આગળ માઇનસ છે એટલો અહીંયા આગળ પ્લસ પ્રેરિત થશે. તો એનો અર્થ એવો થયો કે જુઓ સપાટી પર ઓલરેડી q વિદ્યુતભાર તો હતો અને બીજો પ્લસ વિદ્યુતભાર પ્રેરિત થયો. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે બહાર છે એ બહારની સપાટી પર કેટલો વિદ્યુતભાર થઈ ગયો હતો q + q. તો હવે હું આના પરથી લખી શકું કે કેન્દ્ર પર q વિદ્યુતભાર મૂકીએ તો કવચની અંદરના ભાગમાં એટલે કે સપાટીની નજીક -q વિદ્યુતભાર પ્રેરિત થાય અને બહારની સપાટી પર +q. એટલે કે બહારની સપાટી પરનો વિદ્યુતભાર થઈ ગયો q + q. એટલે જો હું કવચની અંદરના માટે વાત કરીએ તો કવચની અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા, તો પૃષ્ઠ ઘનતા એને ઇનર છે એટલે હું σi વડે દર્શાવું તો સૂત્ર શું છે આપણું q/a. પણ એ વિદ્યુતભાર q માઇનસ છે એટલે હું માઇનસ મૂકીશ અને ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર 4πr² હોય અને અંદરની ત્રિજ્યા r1 છે એટલે મેં અહીંયા r1 લખ્યો. એ જ રીતે આપણે બહારની સપાટી માટે લખીએ તો બહારની સપાટી પર પૃષ્ઠ ઘનતા એને હું સિગ્મા આઉટસાઇડ છે એટલે O લખીશ અને સૂત્ર એ જ રીતે q/a. પણ ટોટલ વીજભાર કેટલો છે તો q + q મૂકવો પડશે અને ક્ષેત્રફળ છે 4πr². તો આ રીતે આપણને પૃષ્ઠ ઘનતા મળી શકે. હવે ક્વેશ્ચન બીની વાત કરી છે. એમાં એવું કીધું છે કે ગમે તે આકાર હોય અને બખોલ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. જુઓ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે એના આ જે ભાગ હોય એ ભાગ પર આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભારને લઈ જવો હોય, હું કોઈ પણ આવી રીતે કોઈ પણ આકારનો વાહક બનાવી દઉં ને એની અંદર બખોલની વાત કરું તો અંદર કોઈ વિદ્યુતભાર નથી એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો આપણે બહારથી કોઈ વિદ્યુતભારને ત્યાં લઈ જવો હોય તો કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કવચ ગમે તે ગોળાકાર ના હોય અથવા કોઈ પણ અનિયમિત આકાર હોય છતાં પણ વિદ્યુત ક્ષેત્ર તો ત્યાં શૂન્ય છે એવું આપણે કહી શકીએ. આપણો જવાબ બી આ રીતે ઉલ્લેખ કરીશું કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તેથી આ ભાગ પર પરીક્ષણ વિદ્યુતભારને લઈ જવા કાર્ય કરવું પડતું નથી. એટલે કે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે એવું કહી શકાય. કવચ ગોળાકાર ના હોય અને ગમે તે અનિયમિત આકારનું હોય છતાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. દાખલા 2.16ની વાત કરીએ. એમાં બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું એટલે E2 - E1 એ σ/ε0 દ્વારા અપાય છે, જ્યાં n એ તે બિંદુએ સપાટીને લંબ એવો એકમ સદિશ છે. સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. n દિશા બાજુ 1 થી 2 તરફની છે એવું કીધું છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 n છે. અને બીજો પ્રશ્ન છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. આવા બે પ્રશ્ન આપણને કીધેલા છે. પહેલું આપણે સમતલ હોય તો સમતલ પ્લેટ માટે ભણી ગયા કે જે વિદ્યુતભારિત સમતલ પ્લેટ હોય તો એ પ્લેટની નજીક જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો એ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર એનું સૂત્ર ભણી ગયા E = σ/2ε0 આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે આપણને જે કીધું છે એ પ્રમાણે આપણે લખી દઈએ કે n જે છે એ n દિશા કઈ છે તો સમતલની બાજુ 1 થી બાજુ 2 તરફ છે. એટલે કે આપણે જો અહીંયા આગળ સમતલ દર્શાવીએ તો કંઈક આવી સ્થિતિ થાય કે આપણું જો સમતલ હોય, આ સમતલ છે
તો આ બાજુ જે છે એ બાજુ 1 થઈ અને આ બાજુ 2 થઈ, તો એની જે દિશા છે આ દિશા થઈ એટલે n કેરેટ આ બાજુ હોય તો એનો અર્થ કે આ બાજુની જે દિશા છે એને હું -n કેરેટ લખી શકું. તો અહીંયા આગળ આપણે આના માટે જો ઉલ્લેખ લખીએ તો આવું લખાય કે માટે એક બાજુથી, જો આપણે બે બાજુ માટે જે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રને જો હું E2 થી દર્શાવું તો E2 કેટલો થશે? તો σ/2ε0 એનું સૂત્ર છે અને એની જે દિશા છે એ n કેરેટ છે, એટલે 1 થી 2 તરફ એટલે આ દિશા થઈ, તો એના માટે જે દિશા છે એ +n કેરેટ થશે. તો એ જ રીતે આપણે બાજુ જે 2 છે એ 2 બાજુથી એક બાજુની વાત કરીએ તો એક બાજુ માટે એટલે 2 થી 1 માટે એટલે 2 થી 1 માટે એટલે આ દિશા થઈ, તો એ દિશા -n કેરેટ છે. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે ને હું E1 નામ આપું તો એ શું થશે? -n કેરેટ છે, એટલા માટે σ/2ε0 અને દિશા -n કેરેટ. તો માટે જો આપણે બાજુ 1 માટે ગણતરી કરતા હોય તો બાજુ 1 તરફ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવાય? તો બાજુ 1 તરફ એટલે 1 તરફ મારે વિદ્યુત ક્ષેત્ર આમની વાત આ બાજુની વાત કરવી હોય તો પરિણામી જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો E2 આ તરફ છે, E1 જે છે એ E1 આ તરફ છે, એટલે પરિણામી જે છે એને આપણે E2 - E1 થી દર્શાવી શકીએ. તો E2 - E1 દિશા પરિણામી n કેરેટ જ હશે. તો એને હું ઉલ્લેખ કરું તો σ/2ε0 છે E2 બરાબર, અને n કેરેટ છે જ, અને માઇનસ લખ્યા, E1 ની વેલ્યુ પાછી માઇનસ છે અને બંનેની જે દિશા છે એને હું n કેરેટ કોમન લખી દઉં છું. તો પરિણામી માઇનસ પ્લસ થવાને લીધે જવાબ આવશે σ/ε0. તો આ રીતે આપણને પરિણામી મળ્યું. હવે જુઓ E1 અને E2 જે છે એ પરસ્પર પાછા કેવા છે? વિરુદ્ધ દિશામાં. એટલે એને કારણે જે આપણી વિદ્યુત ભારિત પ્લેટ છે એ પ્લેટ પર એ અસતત છે એમ કહી શકાય. અને વાહકની અંદર જુઓ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? 0. એ વિદ્યુત ક્ષેત્રને હું E1 કહું તો એ વિદ્યુત ક્ષેત્ર 0 થશે, પણ બહાર વિદ્યુત ક્ષેત્ર 0 નથી. તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મૂલ્ય મળ્યું? તો σ/ε0 જેટલું. તો આનો પણ આપણે ઉલ્લેખ કરી દઈએ. એટલે કે સમાન રહ્યું નહીં વિદ્યુત ક્ષેત્ર, એટલે લખ્યું E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી વિદ્યુત ભારિત પ્લેટ પર એ કેવા છે? અસતત છે. અને વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 એટલે અદૃશ્ય થઈ ગયું. એટલે વાહકની બહાર આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? σ/ε0. આ રીતે લખી શકાય. હવે પાર્ટ બીની અંદર આપણને કીધું છે કે સાબિત કરવાનું છે કે સ્પર્શીય જે ઘટકો છે એ કેવા હશે? સતત હશે. તો આપણે અહીં આગળ એક જે છે એક ડાયલેક્ટ્રિક લઈ લીધું છે અને ડાયલેક્ટ્રિકની વિદ્યુત ભારિત જે છે એવી સપાટી આપણે દર્શાવી છે. બે બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એકને E1 કીધું છે તો બીજાને E2 વડે આપણે એને દર્શાવ્યું છે. હવે આ જે છે એના જે ઘટકો મારે દોરવા હોય તો બે પરસ્પર લંબ ઘટક આપણે દોરી શકીએ. તો આ ખૂણાને હું θ1 નામ આપું છું, એટલે એનો એ જે ઘટક છે એ આ જે આની સાથેનો ઘટક એ થશે E1 cos θ1. તો એવી જ રીતે આનો જે ઘટક થશે એ E2 cos θ2 થશે. મેં એને E1' E2' નામ આપ્યા છે. હવે હું એક લંબચોરસ લૂપ વિચારીશ જેની પહોળાઈ ધારો કે L છે અને લંબાઈ L છે અને પહોળાઈ અવગણી શકાય એવી છે. તો હવે આપણે આ જે ABCD લીધી છે એના પર આપણે સંકલન લઈએ તો સંકલન E.dl કરીશું. તો આપણે જાણીએ છીએ એ તો 0 છે. તો અહીંયા આગળ પરિણામી જે છે તમે અહીંયા આગળ સંકલન કરો તો E1.l આ લંબાઈને મેં L કીધી છે અને માઇનસ છે આ એટલે -E2.l. બંને જે છે એના આપણે ઘટકો જે છે એ લખી દઈએ તો પરિણામી જે છે સરખામણી કરો એટલે બરાબરની આ બાજુ લઈ જાઓ તો E1' બરાબર E2' અને આ એના સ્પર્શીય ઘટકો છે E1' E2'. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક જુઓ સરખા જ મળ્યા, એનો મતલબ એવો થયો કે વીજભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી એ સતત છે.